સૌપ્રથમ એક મોટું બીટ લઈશું, એને ચપ્પાની મદદથી છોલી લેવાનું। બીટ છોલાઈ ગયું છે। હવે આ બીટને એક છીણીથી છીણી લેવાનું। અને જે બીટમાં પાણીનો ભાગ વધુ હોવાથી શું કરવાનું, તો 2 હાથ વડે દબાવીને પાણી કાઢી લેવાનું અને વધેલું પાણી હોય એ એક વાટકીમાં ગાળી લેવાનું, એટલે કે તે પીવાના કામમાં લાગે છે। હવે એક કઢાઈ ગરમ કરવા મૂકીએ। એમાં ચમચા જેટલું ઘી કઢાઈમાં નાખીશું। ઘી ગરમ થાય એટલે એમાં બીટનું છીણ નાખી લેવાનું। આ છીણને 5 થી 6 મિનિટ સુધી મીડિયમ ફ્લેમ ઉપર સાંતળી લેવાનું। અને જોડે હું 300 મિલી જેટલું ફૂલ ફેટવાળું દૂધ ગરમ કરવા મૂકી દઉં છું। જ્યારે છીણને ટચ કરીએ ત્યારે છીણ આમ ચડી ગયું હોય એવું લાગે, તરત જ દૂધ એમાં રેડી દેવાનું। હવે મીડિયમ ફ્લેમ ઉપર એને હલાવ્યા જ કરવાનું, જેથી કિનારી ઉપર ચોંટી ના જાય। 10 મિનિટ જેટલું હલાવ્યા પછી જ્યારે 90% દૂધ બળી જાય, એટલે કે એમાં એક તાજી મલાઈ નાખવાની। હું દૂધ ઓછું લઉં છું અને મલાઈ વધુ નાખું છું। મલાઈ વધુ નાખવાથી હલવો એકદમ ટેસ્ટી બને છે અને આમ દાણાદાર ક્રિસ્પી જેવો લાગે છે। હવે આ મલાઈને બરાબર મિક્સ કરી લઈશું અને એને થોડીવાર સુધી બરાબર હલાવ્યા કરીશું। હવે આમાં ઇલાયચી પાવડર નાખી લેવાનો અને બરાબર હલાવ્યા બાદ એમાં 200 ગ્રામ જેટલી ખાંડ નાખી લેવાની। હલવો બનાવવા હંમેશા હેવી બોટમનું જ વાસણ લેવાનું, જેથી કરીને હલવો ચોંટી ના જાય નીચે। આ હલવો આખી કડાઈમાં ગોળ ગોળ હલવા લાગ્યો છે, તમે જોઈ શકો છો। એટલે કે આપણો હલવો એકદમ તૈયાર થઈ ગયો છે। આપણે એમાં થોડું છીણેલું કોપરું નાખી દઈશું। આ કોપરાના સ્વાદથી હલવાનો સ્વાદ સરસ લાગે છે। હલવામાં ડ્રાયફ્રૂટ્સ પણ નાખી શકાય, કાજુ, બદામ, પિસ્તા, દ્રાક્ષ। આપણો હલવો એકદમ રેડી છે। આપણે આ હલવાને એક પ્લેટમાં કાઢી લઈશું। તૈયાર છે મિત્રો આપણો સરસ મજાનો બીટનો હલવો। મારી ચેનલને લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો અને શેર કરો।